ચલો બાળકો, આજે આપણે ધોરણ 7 ચેપ્ટર નંબર 3 ઉષ્મા વિશે ભણીશું. ઉષ્મા એટલે આપણે દેશી ભાષામાં જે ગરમી કહીએ છીએ તે. બરાબર. માનવ શરીરનું તાપમાન સામાન્ય રીતે 37 ડિગ્રી સેલ્સિયસમાં હોય છે. શેમાં હોય છે ભાઈ? સેલ્સિયસમાં. બરાબર. હવે નીચે આપણે 2 કોઠા બતાવ્યા છે. દવાખાને ગયા છે ને બધા ડૉક્ટર. આવું એક આને કહેવાય ડૉક્ટરનું થર્મોમીટર. થર્મોમીટરના 3 પ્રકાર. એક સાદું જે ડૉક્ટર વાપરે છે એ સેલ્સિયસનું માપ આવે. શેમાં આવે? સેલ્સિયસમાં. બરાબર. એ ડૉક્ટર જુઓ ને થર્મોમીટર કઈ મૂકે આપણે પદ્ધતિમાં બતાવીશું. આપણી જોડે અત્યારે ડિજિટલ છે થર્મોમીટર. બરાબર. જેમાં પારો આવતો નથી. ડૉક્ટરના થર્મોમીટરમાં આગળ સ્ટીલની પટ્ટી જુઓ, એમાં પારો આવે છે. એક વાડકી લાવજો ભાઈ. થર્મોમીટર હંમેશા આપણે જ્યારે માપીશું કઈ રીતે માપવું એ હમણાં બતાવીએ. બરાબર. સૌથી પહેલાં સમજી લઈએ થર્મોમીટરમાં આપણને ક્યારે ખબર પડે તાવ કેટલો છે. તો આપણી જોડે આ થર્મોમીટર છે એ ફેરનહીટમાં છે. શેમાં છે ભાઈ? ફેરનહીટમાં. એટલે જો 99 ડિગ્રી ફેરનહીટથી 100.4 ડિગ્રી ફેરનહીટ હોય તો હલકો તાવ છે એવું કહી શકાય. એ આપણે હમણાં માપીશું. મધ્યમ તાવ માટે 100.4 ડિગ્રી ફેરનહીટથી લઈ 102 ડિગ્રી ફેરનહીટ હોય તો આપણને મધ્યમ તાવ છે. બરાબર. અને જો વધુ તાવ હોય તો 102.2 ડિગ્રી ફેરનહીટથી લઈ 104 ડિગ્રી ફેરનહીટ તાવ હોય તો આપણને વધુ પડતો તાવ છે. બેસી રહેવાય નહીં, દવા લેવી જ પડે. ડૉક્ટર যদি થર્મોમીટર હોય, જો એ સેલ્સિયસમાં હોય તો 37.2 ડિગ્રી સેલ્સિયસ હોય થી 38 ડિગ્રી સેલ્સિયસ હોય તો હલકો તાવ કહી શકાય. બરાબર. જો 38 ડિગ્રી સેલ્સિયસથી 39 ડિગ્રી સેલ્સિયસ હોય તો મધ્યમ તાવ કહી શકાય. 39 ડિગ્રી સેલ્સિયસ લઈ 40 ડિગ્રી સેલ્સિયસ હોય તો વધુ તાવ કહી શકાય. હવે આના એક ક્રાઇટેરિયા છે કે ભાઈ ફેરનહીટમાં આપેલું હોય ને એના સેલ્સિયસમાં ફેરવવું હોય તો આ એક સૂત્ર છે. કૌંસમાં F-32 કૌંસ પૂરો ગુણ્યા 5/9. અને જો સેલ્સિયસમાં આપેલું હોય અને ફેરનહીટમાં ફેરવવું હોય તો કૌંસમાં સેલ્સિયસ જે માપ આવ્યું એના ગુણ્યા 9/5 કૌંસ પૂરો. એનો જે જવાબ આવે એના વત્તા 32 કરી દો એટલે ફેરનહીટમાં મળી જાય. હવે આપણી જોડે ડૉક્ટરનું થર્મોમીટર જે આપેલું હતું છે પણ એ કેવું છે, ખરેખર અંદર પારો આવે નહીં, એ ઘણું મોંઘું આવે છે. આપણે એક વસાયેલું છે. બરાબર. એ થર્મોમીટર છે ડાયરેક્ટ ડિજિટલ થર્મોમીટર. આમાં કોઈ પારો આવે નહીં, ડાયરેક્ટ પોઈન્ટ આવી જાય. એ હમણાં માપીશું. બીજું છે આપણી જોડે પ્રયોગશાળાનું થર્મોમીટર. શું છે ભાઈ? આ બંને પ્રયોગશાળાના થર્મોમીટર છે. આપણે એક લઈએ. હવે અહીં જોઈશું. આની અંદર તમે જોશો, આની અંદર એક લાલ કલરનું લિક્વિડ છે ભાઈ. આમાં કોઈ પારો છે નહીં. ને આ વસ્તુ શાના માટે વપરાય? પદાર્થોની ગરમી માપવા માટે, માણસની નહીં. માણસ માટે કેવું વપરાય? આવું નાનું હોય એ. આની અંદર જોશો તો અત્યારે 30 ડિગ્રીની આજુબાજુ બતાવે છે. હું થોડી વાર પકડી રાખું તો મારા શરીરના તાપમાન પ્રમાણે થોડું થોડું વધતું રહેશે. આ 110 ડિગ્રી સેલ્સિયસ સુધી માપી શકે છે. 100 ડિગ્રીએ પાણી ઉકળી જાય અને એનું વરાળમાં રૂપાંતર થઈ જાય. હવે આ પ્રયોગશાળાનું થર્મોમીટર જ્યારે આપણે કોઈ વસ્તુને ગરમ કરીશું, પાણીને ગરમ કરીશું ત્યારે આપણે એને જોઈશું. હાલ પૂરતું આપણે આ ડિજિટલ થર્મોમીટર માપીશું. બરાબર. આપણી જોડે ભાવિકાબેન છે. સૌથી પહેલાં એને સ્ટેરિલાઇઝ કરવું પડે, જંતુ રહિત કરવું પડે. આપણી જોડે ત્યાં પાણી છે ને હજી આ ઉપયોગમાં લીધું નથી એટલે આ રીતે કરીશું. બરાબર. લીધા બાદ આપણે એને લૂછી લઈશું વ્યવસ્થિત. હંમેશા જીભ નીચે મૂકવાનું. બીજું બગલ નીચે મૂકી શકાય. આ 2 જગ્યા છે. ત્રીજી એક શરીરની જગ્યા છે પણ એ જગ્યાએ આ જગ્યાએ તમારા શરીરનું સાચું તાપમાન મળે છે. જીભ નીચે ના મૂકો, 2 દાંત વચ્ચે દબાઈ રાખો, તાપમાન મળશે નહીં. હંમેશા જીભની નીચે જ મૂકવાનું આવે છે. બેનને આપણે બતાવીશું. પહેલાં આને ચાલુ કરીશું. જીભ ઊંચી કરો. હવે જીભ નીચે મૂકી દો બેન. જીભ એ કરી દો અને આ થર્મોમીટરથી પકડી રાખો. બસ શાંતિથી, કોઈ ઉતાવળ. જીભ નીચે મૂકવાનું. અંદરથી અવાજ આવવાનું ચાલુ થઈ જાય એટલે આપણને ખબર પડી જશે આ બેનનું શરીરનું તાપમાન કેટલું છે. અને આપણી જોડે ક્રાઇટેરિયા પણ છે જ. બરાબર. એ ક્રાઇટેરિયા પ્રમાણે આપણે જોઈશું કે શું ભાવિકા બેનને તાવ આવે છે કે નથી આવતો. એ હમણાં આપણે પ્રયોગ દ્વારા ખબર પડી જશે.
ઓછામાં ઓછું 1 થી 2 મિનિટ એને પકડી રાખવું પડે તો જ ખબર પડે, નહીં તો પડે લાવો. ચલો એને મોડા ભાઈ બોલો છો કોઈ? માનસીભાઈ કેટલું છે? 97. એની પોઈન્ટ પછી કશું છે? 97.4. કેટલું છે દક્ષરાજભાઈ? 97.4. કેટલું છે ભાવિકાબેન તમારું? 97.4. 97.4. કેટલું છે? અહીં લખું છું હું 97.4 ડિગ્રી. શેમાં માપ્યું તો આપણે અહીં લખ્યું છે ઉપર એફ લખેલું જુઓ, દેખાય છે બધાને એફ? ધ્યાનથી જુઓ એફ લખે એટલે આ શેમાં મપાયું છે? ફેરનહીટમાં. શેમાં? ફેરનહીટમાં. હવે આપણને ખબર પડી ગઈ કે ભાવિકાબેનનું 97.4 ડિગ્રી ફેરનહીટમાં તાપમાન આવ્યું છે. શું ભાવિકાબેન હલકો તાવ છે? 99 થી નીચે હોય તો તાવ જ નથી. એટલે આપણને આવ્યું 97.4. એટલે ભાવિકાબેનને કોઈ પણ પ્રકારનું તાવની અસર તો આપણે આ જોવાનું. જોઈએ ના તો આપણે ડૉક્ટરને પૂછવાનું. ડૉક્ટર એમ કે તાવ છે તમને, તો સાહેબ કેટલા ડિગ્રી તાવ છે? શું પૂછવાનું? બરોબર, સમજણ પડી ગઈ તમને? નેક્સ્ટ ટોપિકમાં આપણે પ્રયોગશાળાનું થર્મોમીટરનો પ્રયોગ કરીશું અને આપણે માપીશું. બરોબર. હજી કોઈને માપવાની ઈચ્છા હોય તો કે સાહેબ મારે તાવ જેવું લાગે છે એટલે મારે માપવું છે, સંજનાબેનની ઈચ્છા છે. બરોબર, તો સંજનાબેન માટે આપણે ફરીથી કરીશું. જંતુ રહિત કરવું અને રૂમાલથી લૂછવું અગત્યનું છે. હવે સંજનાબેનને આપણે પહેલાં આને બટન દબાવીશું, બંધ કરીશું, ફરી ચાલુ કરીશું અને જીભ નીચે મૂકીશું. સાહેબ જરા જીભ નીચે બતાવ્યું, મોં બતાવ્યું. જીભ નીચે આ રીતે જીભ નીચે મૂકી દો અને પકડી રાખો. હવે તમે જોશો કે પેલો ટીટીટ અવાજ આવશે. જો અવાજ આવી ગયો છે હવે, બરાબર. આ બેનનું છે 97 પોઈન્ટ કેટલું છે ભાઈ? જોશો કોઈ? મને કહેશે? 97.4. 97.4. સેમ ટુ સેમ સંજનાબેનનું પણ કેટલું છે? 97.4. પડી ગઈ સમજણ? તો આનું પણ કેવું છે? આમને પણ તાવ નથી, આમને પણ તાવ નથી, બીમાર નથી તમે, લેર કરો. તો હવે પછી આપણે પ્રયોગશાળાના થર્મોમીટર માટેનો પ્રયોગ કરીશું. બરાબર, નેક્સ્ટ ટાઈમે. બરાબર, ત્યાં સુધી આને યાદ રાખવાનું અને ડૉક્ટરને શું પૂછવાનું? કેટલા ડિગ્રી તાવ છે સાહેબ? આવું તો તમને કે તાવ આવ્યો છે તો પૂછવાનું. બરાબર, આભાર, થેન્ક યુ.